દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામમાં જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો છે। કાંતિભાઈ સોમજીભાઈ ડામોર દ્વારા સંયુક્ત માલિકીની 30 ગુઠા જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે। જયંતિભાઈ નારજીભાઈ ડામોરની સંયુક્ત માલિકીની ખાતા નંબર 362 વાળી જમીન 73A નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની છે। કાંતિભાઈએ સમક્ષ અધિકારીની પરવાનગી વગર અને સંયુક્ત માલિકોની મંજૂરી વગર જ આ જમીન નુરાભાઈ સકજીભાઈ ડામોર પાસેથી ખરીદી લીધી હતી। કાંતિભાઈએ જમીનના મૂળ માલિકોને ખેતી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો। તેમણે જમીન પર 2 માળનું પાકું મકાન, મંદિર અને પાણીનો બોર પણ બનાવી દીધો હતો। આ દબાણ છેલ્લા 4 વર્ષથી એટલે કે 25 ફેબ્રુઆરી 2022 થી 27 માર્ચ 2025 સુધી ચાલી રહ્યું છે। જયંતિભાઈ નારજીભાઈ ડામોરે લીંબડી પોલીસ સ્ટેશનમાં કાંતિભાઈ સોમજીભાઈ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જ્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। 22 ખાતેદારો છે, એમાંથી કોઈ સંમતિ લીધા વગર કાંતિ સમજીને 52 વાળી જમીનનો સ્ટેમ્પ બનાવી વેચ્યો। 3 વર્ષ થઈ ગયા અને જમીન 68 વાળી પછાવી પાડી। એમાં મંદિર, 2 માળનું પાકું મકાન, પછી પાણી પીવા માટે બોર બનાવેલો છે અને છતાં બી અમારી જાણ બહાર કરેલું છે કોઈની સંમતિ વગર, અને અમને ખેડવા કે ખેતી કરવા દેતા નથી। અમે જાગીએ તો મારી જાનથી મારી નાખવાની ધમકી આપે છે લોકો। કોણે વેચ્યો તો વગર સંમતિએ? કાંતિભાઈ। આજે સાહેબ લેન્ડ ગ્રેબિંગની અમે ફરિયાદ કર્યા પછી પોલીસ અધિકારી ડીએસપી સાહેબ સ્થળ તપાસ કરી એમને આવીને પછી કાંતિ સમજીભાઈને અંદર કર્યા। પછી એમના છોકરા સવારે બીજે દિવસ આવીને અમારો બાપો ભલે અંદર રહેશે પણ અમારો બાપો ના છૂટશે, તમે ના સમાધિ આપો, તમે ના અમને જમીન આપો ત્યાં સુધી તમને અમે મારી નાખશું, પણ આ જમીન કોઈ પણ જાતે અમે છોડવા મંજૂર નથી, અમે ના છોડીએ એવું કહે છે અમને। ક્યારે આપી હતી ધમકી? એમના બાપાને અંદર કર્યો, તેના પછી બીજા દિવસે ઉઠીને સવારમાં ઘરે આવીને મારે નાખવાની ધમકી આપી ગયા છે। અમે નથી છોડવાના જમીન, તમારીથી થાય એ કરી લો, કોઈ તમારા પોલીસ હોય તો મારા બાપાને લઈ ગયા શું કરી લેશે એવું કહે છે। અમે હું રૂપિયાવાળા રૂપિયાથી કરી લઈશ એવું કહે છે। બધા અધિકારીઓ મારા હાથમાં છે એવું કહેતા હતા।